कितनी कसमें कितने वादे एक पल में ही सब टूट गया सारी उम्र तू साथ रहा एक पल में ही फिर रूठ गया यारा मेरे याद है ना कैसे थे दिन जब साथ थे हम तूने कहा था ये मुझे सो गाइस वेलकम બેક માય યુટ્યુબ ચેનલ રાજદીપ સિંહ સોલંકી બ્લોગ્સમાં આપ બધાનું સ્વાગત છે મિત્રો આપણે એક નવા જ વિચારો સાથે આજે મળવા જઈ રહ્યા છે મારો ટૉપિક છે મિત્રતા શું છે એની વ્યાખ્યા શું છે આજે હું તમને બતાવતો રહીશ મારે કહેવું તો ના જોઈએ પણ જસ્ટ આજે તમને કહું છું એક વર્ષ યા 1.5 વર્ષ પહેલાં આઈ થિંક હું ઘણો જ બીમાર હતો મારા જૂના મિત્રો યાની મારા લંગોટા મિત્રોએ મારા માટે એક પ્રે કરી હતી ભગવાનને કે મારો ફ્રેન્ડ જલ્દીથી સાજો થઈ જાય તો એને લઈને હું એક મંદિર છે જ્યાં હનુમાન દાદાનું એક મંદિર છે જ્યાં અમે એને ચરણ સ્પર્શ કરવા માટે લઈ જઈશું બરાબર છે એટલે બધા જ મિત્રો આજે મારા ભેગા થાય છે એટલે મિત્રતાની વ્યાખ્યા શું હોય છે એ જ હું આજે તમને આખા જ મારા બ્લોગની અંદર હું તમને બતાવતો રહીશ બરાબર છે એટલે આજે બધા જ મારા જૂના મિત્રો જે નાનપણના મિત્રો છે મારા બધા જ આજે એક પછી ભેગા થવાના છે બરાબર છે અને આજે અમે બધા એક ટૂર માટે યાની છોટી નાની એક ટૂર છે એ ટૂર માટે અમે બધા એક સાથે જવાના છે બરાબર છે તો મારા વિડીયોમાં તમે ખાસ બની રહેજો અને સ્ટેપ બાય સ્ટેપ તમને શું છે એને પૂરતી માહિતી હું તમને આપતો રહીશ અને પ્લીઝ એક 2 વિડીયો તો મેં બનાવ્યા છે આ ત્રીજો વિડીયો છે મારો તો આપ બધાને નમ્ર વિનંતી છે કે મારા વિડીયોને બને એટલો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરતા રહો થેન્ક યુ મારો પહેલો મિત્ર જે વડોદરામાં આવી ગયો છે જેને હું જસ્ટ પિકઅપ કરવા માટે જાઉં છું એ એકચ્યુઅલી બરોડાની બહાર રહે છે સ્પેશિયલ ગોધરાથી એ મારા માટે આવ્યો છે તેનો પિકઅપ કરવા માટે રિસન્ટલી લેવા માટે જાઉં છું થોડીક સમયમાં એમને તું મારા ફ્રેન્ડને હું તમને બતાવીશ ઓકે આવી ગયો છું મારો સાવજ પહેલો આવી ગયો છે જેને હું તમને રૂબરૂ કરાવીશ દેખો મારો બીજો એક સાવજ આવી રહ્યો છે મારો બીજો નાનપણનો એક મિત્ર દેખો અમારે 3 મિત્રો હાલ જસ્ટ ભેગા થયા છે બરાબર છે હજુ બીજા મારા બીજા 3 મિત્રો ભેગા થવાના બાકી છે જે તમને પછી બતાવતો રહીશ ઓકે ગાઈસ હેલો મિત્રો બસ અમારા શોર્ટ ટ્રીપમાં અમે નીકળી ગયા છે જે અમારા બીજા ફ્રેન્ડ રાજદીપસિંહ બી આવી ગયા છે બીજા મારા એક ફ્રેન્ડ થોડી વારમાં પિકઅપ કરી લઈશું અમે આગે વિડીયોમાં તમને બતાવતા રહીશું મળતા રહીશું બીજો મારો એક સાથી મિત્ર જો બેગ ભરવીને આવે છે મયુરસિંહ રાહુલજી જય માતાજી ભાઈ જય માતાજી મયુરસિંહ આવી ગયા છે અમારી ટ્રીપની હવે શરૂઆત થાય છે જય હનુમાનજી દાદા હનુમાન જય સિયારામ જી જી બસ હવે મારો એક મિત્ર બાકી રહ્યો છે
જેને અમે વાસદથી પિકઅપ કરીશું. આવી જ રીતે અમારા વિડીયોમાં બનતા રહો તમે. થેન્ક યુ સો મચ. અમારી સાથે સાથે ભાઈ આ ટ્રીપ વિશે તમે શું કહેવા માગશો? આપણે બહુ ટાઈમ પછી આફ્ટર 3 યર્સ સાથે નીકળવાનો મોકો મળ્યો છે બધાને. હાજી. તો ટ્રીપને એકદમ યાદગાર બનાવી અને તમારા લોકોને જણાવીએ કે કેવી ટ્રીપ છે. તમે બી જોશો, સાથે તમે બી દર્શન કરો સારંગપુરના તમારી સાથોસાથ. મિત્રતાની શું વ્યાખ્યા છે એ તમને આ ટ્રીપમાં માહિતી મળતી રહેશે. એક મિત્ર બીજા બધા મિત્રો માટે શું કરી શકે. મયુરસિંહ, તમે શું કહેશો? હનુમાનજી દાદાનો આજે હુકમ થઈ ગયો છે કે આપણે બધા મિત્ર એકી સાથે દર્શન કરીએ. જય હનુમાનજી દાદા. રાજદીપસિંહ, તમે શું કહેશો? રાજદીપસિંહ, તમે શું બે શબ્દ શું કહેશો? મહેશભાઈનો ફોન આવે છે એમના પર વાત કરવી હતી. હા, ઓકે. હરિશ્ચંદ્રભાઈ, તમે બે શબ્દ શું કહેશો? ટ્રીપ વિશે તમે બે શબ્દ શું કહેશો? શાળા વિશે આ ટ્રીપ વિશે હવે આપણે ટ્રીપ આગળ વધારી બે શબ્દ શું કહેશો ટ્રીપ વિશે? આપણી ટ્રીપ બહુ યાદગાર અને જોરદાર રહેવાની છે, ઓકે. કારણ કે આ એક ટ્રીપ 2025ની આપણી ટ્રીપ છે જેની અંદર આપણે એક અલગ કરવાના છે. રાઈટ.
જસ્ટ અમે અભી સારંગપુર રોકાવા માટે આવ્યા છે, જેમાં આજે સુંદર એવું સ્થળ છે અતિ ભવ્ય, જે આપણા ગુજરાતમાં સારંગપુરમાં આવેલું છે. દેખો મોર્નિંગ, અત્યારે હું સારંગપુર ધામની અંદર કેન્ટીનમાં આવ્યો છું. સરસ એવું કેન્ટીન છે, જ્યાં નાસ્તાનું ખૂબ સરસ આયોજન કરેલું છે અને ઘણું મોટું કેન્ટીન છે. ખૂબ સરસ નાસ્તો મળે છે. અત્યારે મારો મિત્ર વર્તુળ રિસન્ટલી ત્યાં નાસ્તો કરે છે, હું તમને બતાવીશ. સરસ એવું બનેલું છે. આપ અહીંયા જરૂરથી આવો, એ મારી અપીલ છે. અહીંનું સ્વચ્છતા ખૂબ સુંદર છે. એ રૂમની હોય, કેન્ટીનની હોય તો પછી જે રહેવા માટેનું જે સ્થળ બનેલું છે એની હોય, ખૂબ સુંદર. પાર્કિંગથી માંડીને પાર્કિંગ બી ઘણું વિશાળ છે, જે મારા વિડીયોમાં વિડીયો મૂકેલો છે. ઓકે, બસ હવે થોડીક ક્ષણોમાં અમે મંદિર તરફ જવા રવાના થઈશું. વિડીયોમાં તમે ખાસ બની રહેજો. હું આજે સારંગપુર ધામના અમારા કષ્ટભજન દેવ હનુમાનજી દાદાના દર્શન કરાવીશ તમને. થેન્ક યુ.
જુઓ છો મિત્રો, અહીંયા અત્યારે ઘણું જ પબ્લિક છે. અમે હવે ઓપરેશનમાં મારા દર્શન કરાવીશ. મારી સાથે બન્યા રહો. મિત્રો સરસ દર્શન થઈ ગયા છે હનુમાન દાદાના. અત્યારે અમે દર્શન કરીને અહીં ગિફ્ટ શોપ છે, ત્યાં ધાર્મિક વસ્તુઓ બધી જ મળે છે. બરાબર, ત્યાં આવ્યા હતા અમે અને એની સામે જો અમે આકાશ ભજન ભોજનાલય, મારી જે ક્રિટિકલ કન્ડિશન હતી અને તમે જે ભગવાને પ્રે કરી હતી, તો શું આજે તમે એ વિશે શું કહેવા માગશો? બે શબ્દ. જે કન્ડિશન હતી ને અહીંયા દર્શન માટે આવ્યા હતા, હા, અને દાદાજીએ ચમત્કાર બતાવ્યો છે. બીજા જ મહિને રાહત થઈ ગઈ હતી એમને, ઓકે. અને એમને તો 1 વર્ષ તો સારું રહ્યું. અમે આવતા હતા પણ અમને લાવવાનું રહી જતું હતું. ઓકે. આજે ભગવાનની આજે 1.5 વર્ષ પછી, આજે 1.5 વર્ષ 2 વર્ષ 2 પછી, વર્ષ પછી પણ દાદાની કૃપા છે. હા. બસ અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે દાદાની આવી અવિરત કૃપા રહે. જે આપણે 1.5 વર્ષ પહેલાં હું જે બીમાર પડ્યો હતો અને તમે બધાએ પ્રે કરી હતી, તો એના વિશે તમે શું બે શબ્દ શું કહેવા માગશો? પ્લીઝ, મારો મિત્ર, તો તમે શું કહેશો આના વિશે? બે શબ્દ કહેશે કે 1.5 વર્ષ પછી તમે મને લઈને આવ્યા છો અહીં ગાડી, તો શું તમે પ્લીઝ બે શબ્દ બોલો? 2 વર્ષ પહેલાં હરીશચંદ્રભાઈ તો કીધું, હવે તમે. મારા મિત્ર એવા રાજદીપસિંહ તબિયત ખૂબ જ લથડી ગઈ હતી, જેનું અમને મિત્રોને ખૂબ જ દુઃખ થયું હતું. એના કારણે અમે હનુમાનજી દાદાને રિક્વેસ્ટ કરી હતી કે મારો મિત્ર કમ્પ્લીટ થઈ જશે, જલ્દી સાજો થઈ જાય. સાજા થઈ જશે તો અમે બધા મિત્રો સાથે ભેગા થઈને હનુમાનજી દાદાના દર્શન કરવા આવીશું. સાચી વાત છે. અને સાજો એવો થયો કે પાછો જેવો તો એવો હુશ થઈ ગયો. ત્યારે પાછા અમે તો બીજી જનતાને તમે શું કહેવા માગશો કે અહીંયા શું શું? તમે જે કહો છો એ દરેક વસ્તુ તમારી પૂર્ણ થાય છે, અને કોઈ બી વસ્તુ તમે કીધી કહીને જાઓ, તમારું પૂરું થયું. મહેશભાઈ, તમે શું કહેશો? તમે રેગ્યુલર આવતા રહ્યો છો. અવદીપભાઈએ કહ્યું જ અમે તમારા સારું થઈ જાય તમને એટલા માટે બાધા રાખી હતી. હા, એટલા માટે આજે બાધા પૂરી કરવા આવ્યા. હા. અને ઘણા ટાઈમ પછી બાધા પૂરી કરવા માટે આવવાનો સમય બહુ વીતી ગયો. સાચી વાત આજે છે. આવી ગયા અમે હા. તો બહુ સારું લાગ્યું છે. રાજદીપસિંહ, આપ શું કહેશો? બસ દાદામાં આસ્થા રાખો, સાચી વાત છે. તમારી દાદા બધી મનોકામના પૂરી કરશે. બસ હું તમને જેમ કહું છું મારા દુઃખમાં તો જોડે રહ્યા જ છે, પણ જ્યારે મારી બીમાર હાલતમાં
જોડે જોડે લાઈક બી કરો અને જોડે જોડે બને એટલા વધારેમાં વધારે તમે શેર કરતા રહો. થેન્ક યુ સો મચ. અમારી ટ્રીપ પૂરી થાય છે.